વિસાવદર પોલીસ સ્ટેશનમાં સામૂહિક દુષ્કૃત્યની જે ગુનો દાખલ થયેલો છે તેમાં ભોગ બનનાર ફરિયાદી પરણિતા કે જે છૂટાછેડા થયેલા છે અને પોતાના પિયર પક્ષમાં રહે છે તે ગઈ તારીખ 12મી માર્ચના રોજ રાત્રિના 9 વાગે વિસાવદર આવેલી તે ધારી તાલુકાના મોનવેલ ગામનો શખ્સ વિપુલ ગોહિલના સંપર્કમાં હોય ફેસબુકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવેલા, ત્યારબાદ નંબરની આપ-લે થયેલી અને આ આરોપીએ તેને વિસાવદર મળવા બોલાવતા આ જે પરણિતા છે તે વિસાવદર બસ સ્ટેશન પાસે પહોંચેલી. ત્યારબાદ આ આરોપી બાઇક લઈને ત્યાં ગયેલો અને તેને ધારી તરફ જતા રસ્તા પર બાઇકમાં બેસાડીને લઈ જઈ રહ્યો હોય તેવા સમયે આ પરણિતાએ વિરોધ કરેલો કે બંનેને મળવાની વાત વિસાવદર થયેલી અને ક્યાં લઈ જાય છે. તો આરોપીએ તેને ધમકી આપેલી અને તેનું અપહરણ કરી ધારી તાલુકાના મોનવેલ ગામની સીમમાં લઈ ગયેલો. ત્યાં પહેલેથી અન્ય 5 શખ્સો હાજર હતા. આ તમામ 6 આરોપીઓએ 12 માર્ચ અને 13 માર્ચની રાત્રિ દરમિયાન આ છૂટાછેડા થયેલી ભોગ બનનાર જે પરણિતા છે તેમના સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલા. ત્યારબાદ આ આરોપી નંબર 1 વિપુલ ગોહિલ છે તે પરત તેને છે વિસાવદર મૂકી આવેલો. આરોપીઓમાં વિપુલ ગોહિલ, મનુ ઉર્ફે મુન્નો ટોટા, મણિભાઈ કોટડિયા, પ્રવીણ હરખાણી, દેહુર ભાભલા, પરસોત્તમ કરકર આ તમામ ધારી તાલુકાના છે. વિસાવદર પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર ફરિયાદીની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની જે સામૂહિક દુષ્કૃત્ય આ ઉપરાંત અપહરણ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તમામ આરોપીઓને ટૂંકા ગાળામાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે તથા નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા. સાથે સાથે આરોપીઓની ઓળખ પરેડ અને અન્ય જે કંઈ પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. હાલ આરોપી છે પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ છે એ શરૂ છે.